કારણ કે અત્યારે જ જે મસાલા અંદર એડ કર્યા આ સુરતી મોજ જાય ભાઈ. સુરતની ભાજી બને એટલે શીખવું આવી જ જાય. તો પહેલાં તો ખાસ મારે વિજયભાઈને ખવડાવવું છે. વિજયભાઈ, આ મારા તરફથી ને તમારા કાકા તરફથી, લાલાભાઈ તરફથી ગ્રીન પાઉંભાજી જે સુરતની પ્રખ્યાત. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે હું છું અમદાવાદ અને અત્યારે પહોંચી ગયો છું આપણા વિજયભાઈ છે આપણા રાજકોટના. એમના કાકા જે લાલાભાઈ એમનું સેટઅપ કર્યું છે નવું, સિવાય પાઉંભાજી એન્ડ પુલાવ જે સુરતની વાનગી અહીંયા મળે છે, ગ્રીન પાઉંભાજી. અને અમદાવાદના લોકો ભાઈ અહીંયા તો ધૂમ મચાવે છે. અને જોઈએ આપણે ભાઈ સાથે વાત કરીએ, કારણ કે અહીંયા જમે જુઓ 15 પ્રકારની સબ્જીથી બનાવવામાં આવે છે, જેમાં લીલું લસણ, લીલી ડુંગળી, પાલક, ફ્લાવર, બટેટા, વટાણા, દૂધી, રીંગણા, ગુવાર, સુરણ, ગાજર, કેપ્સિકમ, ટમેટા, આદુ, કોબી બધા વેજીટેબલ આવી ગયા છે. હવે આની કેવી રીતના પ્રોસેસ છે એ આપણે અહીંયાના ઓનર છે મનોજભાઈ, એ આપણને બતાવશે. મનોજભાઈ, કેમ છો ભાઈ? બસ મજામાં. જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજની તમે આજે લખ્યું છે અમારે ત્યાં 15 પ્રકારની સબ્જી કઈ રીતના બનાવવામાં આવે છે? ગ્રીન ભાજી અહીંયા, ગ્રીન ભાજી ને અહીંયા પુલાવ. હા, ત્યાં પુલાવ ના રેડ ગ્રીન બંને પુલાવ બને છે. એટલે શાકભાજી બધા કાચા હોય કે બાફેલા? એમાં 9 શાકભાજી બાફેલા હોય છે. એમાં હા પેલા બાફેલા છે ને એમાં વટાણા, બટેકા, ફુલાવર, દૂધી, ગુવાર, સુરણ, રીંગણા, કોબી અને સુરણ ને બધી વસ્તુ 9 પ્રકારના સબ્જી બાફેલા હોય છે. બાકી કાચું આપણી પાસે લીલું લસણ, લીલી ડુંગળી, ધાણા, કાંદા, કેપ્સિકમ, ટમેટા એ બધું કાચું હોય. અને પાલક મરચીની પેસ્ટ, આદુ લસણની પેસ્ટ. ટોટલ 17 ગ્રીનમાં 17 થી 18 સબ્જી થઈ જાય. ઓકે. ને આ સુરતની વાનગી જ છે? આ સુરતની વાનગી છે સ્પેશિયલ ગ્રીન. ને આપણે ત્યાં કેટલી વસ્તુ અવેલેબલ છે આપણીના પાવભાજીમાં? ગ્રીન પાવભાજી, રેડ પાવભાજી, ગ્રીન પનીર ગોટાળો, રેડ ગોટાળો, પછી ગ્રીન મસાલા પાવ, રેડ મસાલા પાવ, ગ્રીન પુલાવ, રેડ પુલાવ અને ચીઝ પાવ અને લસણની ચટણી. આ જે અત્યારે આપણું બને છે આ ગ્રીન પાવભાજી. ગ્રીન પાવભાજી. હા, આમાં પહેલાં કાંદા કેપ્સિકમ નાખ્યા, આદુ લસણની પેસ્ટ, આ પાલક મરચીની પેસ્ટ અને લીલું લસણ, લીલી ડુંગળી, ધાણા. પ્યોર સુરતી ટેસ્ટ. પ્યોર સુરતી ટેસ્ટ. કારણ કે અત્યારે જ જે મસાલા અંદર એડ કર્યા આ સુરતી મોજ જાય ભાઈ. સુરતની ભાજી બને એટલે શીખવું આવી જ જાય. અને આ અત્યારે સ્ટાર્ટઅપ આપણે કેટલા ટાઈમ થયા છે? અને આપણે નોરતામાં ઓપન કર્યું 6 મહિના થઈ ગયા. બરાબર. અને કદાચ કોઈને અહીંયા વિઝિટ કરવી હોય તો આપણું એડ્રેસ, લોકેશન શું છે? આપણું એડ્રેસ છે વસ્ત્રાપુર લેક સહિત ચોકની પાસે માનસી રોડ ઉપર જઈએ આગળ એટલે સરદાર સેન્ટર ICICI બેંકની સામેની સાઈડમાં. બરાબર. હેરેક સેન્ટર છે, એમાં 1 નંબરની શોપ, ગાંધી સોડા શોપ વાળું શોપિંગ પેલું જ. હા, કોર્નર ઉપર ગાંધી સોડા શોપ છે. હા. એમાં આપણે ફર્સ્ટ નંબરની દુકાન. સિવાય સુરતી પાવભાજી. પાઉંભાજી સાથે અહીંયા તમને રેડ ભાજી પણ મળશે અને પુલાવના બાદશાહ. હા, ગ્રીન પુલાવ સુરતી સ્ટાઇલ. સુરતી સ્ટાઇલ પુલાવ પણ સુરતી સ્ટાઇલ. અચ્છા, જે આ વેજીટેબલ હતા આપણા જે લખેલા છે ભાઈ એ અહીંયા બધા જ ગ્રીનમાં બધા 17 ઉપરથી વેજીટેબલ આવી જાય અને રેડમાં 14 થી 15 વેજીટેબલ આવી જાય. બરાબર. અમારા ખાસ જે રાજકોટના આપણા વિજયભાઈ, જે આગળ મેં તમને કીધું, એમની ખાસ ફરમાઈશ હતી કે ભાઈ રાજભાઈ તમે અમદાવાદમાં જાઓ ત્યારે અહીંયા સિવાયમાં આપણી એક વિઝિટ કરવાની છે. કારણ કે એ આજે આવી નથી શક્યા એટલે આજે આપણે આવી ગયા છે અને પહોંચી ગયા છે. ને ખાસ લાલાભાઈ અને મનોજભાઈ બંને ભાઈઓ અહીંયા ચલાવે છે, જે સુરતીમાં જતા હતા ખાવા. તમે ક્યાં અહીંયા જતા કઈ રીતના આઈડિયા? મારે રહેવાનું સુરત કામરેજ જ છે, પટેલ ભાજીની સામે જ છે. એટલે પટેલ ભાજીમાં વર્ષોથી અમે ખાતા ગ્રીન ભાજી. બરાબર. એટલે તે પછી આઈડિયા એવો કે આપણે કરીએ અમદાવાદ. ભાઈ હવે અમદાવાદ વાસીઓને અહીંયા જવાની જરૂર નથી,
હા પ્યોર સુરતી ટેસ્ટ મળી જાય. અત્યારે જો આ ભાજી આપણી થઈ છે તૈયાર, કારણ કે સુરતનો વઘાર આખો અલગ જ છે ને શીખવું આવી જાય સુરતવાળા. હજી વાત ને મનોજભાઈ? આવો હજી અહીંયાના જે અને ભાજી આપણે ગુલાબ સિંગ તેલમાં શુદ્ધ સિંગ તેલમાં જ બનાવી. સિંગ તેલમાં. અને પ્રાઇસની વાત કરીએ તો પ્રાઇસ શું છે? ગ્રીન ભાજીના 150 રૂપિયા છે હા. અને રેડ ભાજીના 130 છે. અને અત્યારે આપણે આવતો મહિનો 5મો આખી ઓફર ચાલુ છે, બાય 1 ગેટ 1 ફ્રી. અચ્છા. હા, આ ચોથો મહિનો 5મો મહિનો 2 મહિના ઓફર રાખી હતી. એટલે એક ભાજી સાથે એક ભાજી, એક ભાજી સાથે એક ફ્રી. અને એવું નહીં, સેમ ભાજી જ લઈ પુલાવ પણ લઈ શકો અલગ. અચ્છા. કોમ્બિનેશન પણ કરી શકો. ભાઈ એક ભાજી મંગાવો અને એક ભાજી ફ્રી ખાઓ. હા, 150 રૂપિયામાં 2 ભાજી. 2 ભાજી. ભાઈ આ તો ભાઈ અમારા લાલાભાઈની મજા છે. પાપડ આપણે બધી વસ્તુ આ એક આપી જ છે. પાપડ કમ્પલસરી. અત્યારે આ ડીશ આપણી ઓકે છે? હા, એમાં ઓકે. સાથે પાપડ છે. પાઉં કેટલા આવશે? પાવ 4 આવશે. ચલા લઈ 4 પાઉં પેપર બટરમાં શેકીને. હા, પાવ બટરમાં જ તે. સુરતી સુરતી પટ્ટી પાઉં. પાવ. સુરતી પટ્ટી પાઉં. ચલા લઈ લીંબુ લઈ. ને પુલાવની શું પ્રાઇસ છે આપણે? પુલાવની પણ ગ્રીનમાં 150, રેડમાં 130. સેમ જ પ્રાઇસ છે. ભાજી સેમ જ પુલાવ price. છે. તો બાય 1 ગેટ 1 ફ્રી. બાય 1 ગેટ 1. મસ્તીની ઓફર છે ભાઈ. આ જગ્યાએ બધે આવો, લેતો મોજ કરો અને પાઉંભાજીનો આનંદ લ્યો. સુરતીની પાઉંભાજી છે, ગ્રીન ભાજી પ્રખ્યાત છે. આજે આપણે એનો ટેસ્ટ કરશું અને મોજ કરશું. ચાલો ભાઈ, આપણી અત્યારે સુરતી ભાજી છે, ગ્રીન ભાજી સુરતની અંદર પ્રખ્યાત છે. અત્યારે આપણી ભાજી આવી ગઈ છે અને મારી સાથે છે અત્યારે લાલાભાઈ, જે વિજયભાઈના કાકા. વિજયભાઈ તમને બહુ યાદ કરતા હતા અને ઘણા ટાઈમથી કહેતા હતા કે રાજભાઈ અમદાવાદ જાઓ ત્યારે સિવાયમાં જવાનું છે. એટલે કાકાની ફરમાઈશ હતી અને આજે આપણે પહોંચી ગયા ને કાકાને આપણે કીધું હતું કે ભાઈ હું જ્યારે અમદાવાદ આવીશ ત્યારે 100% આવીશ. તો આજે આપણે સુરતી પાઉંભાજીનો આનંદ માણીએ છીએ. મારી સાથે જે લાલાભાઈ છે એ પણ આનંદ માણશે, અહીંયાના ઓનર છે. હા, લ્યો લાલાભાઈ, આ તમે પણ મોજ લ્યો, કારણ કે તમે તો ઘણી વાર ચાખો. તમે અમારા મહેમાન છો. મહેમાન તો છીએ ને આજ તો પહેલાં તો ખાસ મારે વિજયભાઈને ખવડાવવું છે. વિજયભાઈ, આ મારા તરફથી ને તમારા કાકા તરફથી, લાલાભાઈ તરફથી ગ્રીન પાઉંભાજી જે સુરતની પ્રખ્યાત. કેવો ટેસ્ટ છે? સુરત કરતાં કંઈક અલગ ટેસ્ટ આપ્યો તમે. બાકી સુરતમાં તમે જાઓ ને એટલે તમને વધારે પડતું કહેવાય ને એમ તેલ વધારે દેખાય એમાં. ને આમાં તમને એકદમ ગ્રેવી ટાઈપ, તમને એવું જ લાગશે કે હું ભાજી ખાતા જ રાખું. અધકચરી ભાજી છે ને બધા વેજીટેબલ આની અંદર એડ કર્યા છે. જેમ કે આગળ આપણે મનોજભાઈએ કીધું કે આની અંદર 9 જાતના બાફેલા સબ્જી પડતા હોય છે. અને અહીંયા તમને રેડ ભાજી પણ અવેલેબલ છે, ગ્રીન ભાજી પણ છે ને. અહીંયા ઓફર અત્યારે ચાલી રહી છે, એક ભાજી સાથે એક ભાજી ફ્રી. સાથે પાપડ, સુરતના પ્રખ્યાત પટ્ટી પાઉં. વિજયભાઈ, ખરેખર તમે અત્યારે અમદાવાદમાં મારી સાથે હોત ને તો અત્યારે તમને આનંદ જ આવત, કારણ કે અત્યારે ઓલરેડી 7 જગ્યાએ વિડીયો શૂટ કર્યા છે અને આજે લાસ્ટમાં અહીંયા અમે ભાજી ખાવા આવ્યા છે, ભાજી અને પુલાવ. અહીંયાની ઓફર એવી છે કે એક ભાજી મંગાવો, કોઈ પણ પુલાવ મંગાવો તો પણ મળી જાય. તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો અને આ જગ્યાએ તો આવવું જ જોઈએ. મસ્ત જગ્યા છે, મસ્ત લોકેશન છે. ફેમિલી સાથે આવો તો બારે પણ સુવિધા બેસવાની છે, તો અહીંયા તમે આનંદ લઈ શકો છો. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નહીં મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.